ગુડ મોર્નિંગ છોકરા, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. ચાલો, જ્યારે આપણે તમાકુ સમજ્યા હતા એમ નહીં કહું કે તમને ખવડાવ્યું, વળી તમારા પપ્પા કે મમ્મી છે ને મને ખીજાશે, તમે અમારા છોકરાને તમાકુ ખાતા શીખવાડી દીધા, તમાકુ ખાતા શીખવાડી દીધું. ના ના ના, આપણે એવું કંઈ કર્યું નથી. આપણે તો ખાલી જોયું કે શું સ્ટેટસ છે અને એના પછી રબડની વાત થઈ. ચાલો, તો એના પછી હવે બે મહત્વની વસ્તુ આવે છે અને છેલ્લા પાકો છે. હા, પછી વળી પાછું આપણે શું ખેતીનું છે, વળી પાછું ઇકોનોમિક સેક્શન પાછું શરૂ થશે. તો આ છેલ્લા બે પાકો સમજીએ તો ઔષધીય અને મસાલા પાક, મતલબ કે મસાલા, ઓહો, મરી મસાલા મુખ્ય વસ્તુ જેના વગર તો રસોઈની કલ્પના જ ન થઈ શકે વાનગીઓ બનાવવાની. તો જોઈએ, જીરું, વરિયાળી, ઈસબગુલના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ ગુજરાત સ્થાને આવે છે. એટલે કે પ્રથમ છે એ કોણ આવે તો કે ગુજરાત આવે છે, જીરું, વરિયાળી અને ઈસબગુલના ઉત્પાદનમાં. આ ઉપરાંત ધાણા, મેથી, રાઈ, સુવા, જો સુવા એટલે શું, જે સુવા દાણા હોય ને તે મેં તમને અગાઉ પણ કીધેલું છે કે આમાંથી જે વસ્તુ ન ખબર પડે એ મમ્મીને પૂછજો. સુવા દાણા છે ને એનો મુખવાસ બને. હા, એટલે આ પછી જે ધાણા ને પછી ઈસબગુલનો ફોટો તમે ગૂગલ કરી લેજો. પછી સુવા દાણા તમને મમ્મી બતાડશે, અજમોય મમ્મી બતાડશે. તો એવી રીતે આપણે આગળ વધી. હવે કે અજમાના ઉત્પાદનના અને નિકાસમાં ભારત મોખરે છે. વિશ્વના કુલ મસાલા ઉત્પાદનમાં ભારતનો હિસ્સો લગભગ 35% જેટલો છે. મતલબ કે ઇન શોર્ટ હું કહી દઉં કે 1/3 ત્રીજા ભાગનો છે. ભારતના કાળા મરી, તજ, લવિંગ વગેરેની માંગ દેશ વિદેશમાં ખૂબ જ રહે છે. દોસ્તો ખાસ નોંધજો, કાળા મરી, તજ અને લવિંગ આ ત્રણ વસ્તુની દેશ વિદેશમાં ખૂબ જ માંગ. અને એમાં પણ જે છોકરીઓ છે એ મમ્મીને જો રસોઈમાં મદદ કરાવતી હોય તો તમે મમ્મીને પૂછજો, મમ્મી આ તજ અને લવિંગ શું કામ એને રસોઈમાં નાખવામાં આવે? તો છોકરાઓ કહી દઉં તમને કે ત્યારે મમ્મીને પૂછો ત્યારની આ ત્યારે, પણ હવે અમારા છોકરા બેઠા એને કોણ કહે? હા, એને મમ્મીને પૂછવા જતાં આમ શરમ આવે કે આ રસોઈ, વળી મમ્મી કે આ રસોઈનું તું પૂછવાનું, તું પાકું કર ને. હા, વળી ક્યાં કહેવા જાય કે અમને સરે પૂછવાનું કીધું. તો ચાલો હું જ વાત કરી દઉં કે આ જે છે તજ અને લવિંગ, અને એની સાથે ઘણું બધું હજી હું તમને કહું, કોકમ છે, પછી જે મમ્મી દાળ બનાવતા એમાં તો માંડવીના મગફળી નાખે, જે આપણે માંડવીના દાણા કહીએ એ પણ નાખે. તો આવી રીતે જે નાખે ઉપરથી, એને લીધે સ્વાદ, એને લીધે વાનગી છે એ વધુ સ્વાદિષ્ટ બને છે. સ્વાદ ઉમેરાય છે નવો અને વાનગી છે વધુ સ્વાદિષ્ટ બને છે. તો આગળ જોઈએ. અને તજ આમ પણ ઔષધિ પણ છે, લવિંગ પણ. એટલા માટે વિદેશમાં એની કોઈ જ માંગ છે. ગુજરાતમાં જો ઔષધિ આવે છે, તમને પૂછશે કે ગુજરાતમાં કઈ ઔષધિ થાય છે તો તમે શું કહેશો? અશ્વગંધા, તુલસી, કરિયાતું. કરિયાતું એમાં એવું બોલે કે કડવું કરિયાતું. હા, બહુ જ કડવું હોય, બહુ જ. એટલે ઔષધિમાં એટલે જ ઉપયોગમાં લઈએ ને, કારણ કે શરીરની બધી અંદરની જીવાત મારી નાખે. પછી મીંઢી આવળ, સફેદ મૂસળી, મધુનાશિની, મધુનાશિની જે ડાયાબિટીસવાળા હોય એની વાત છે. અશોક, ગરમર, લીંડી પીપર, ગળો, કુંવરપાઠું વગેરે ઔષધીય પાકો તેમજ સુગંધિત પાકોમાં ફુદીનો. હવે જો ફુદીનો છે એ આપણે બે રીતે ઉપયોગમાં લઈએ છીએ. ઔષધિ તરીકે તો લેવાય જ છે, પરંતુ પાણીપુરીનું ચલણ ભારત આખામાં છે, ગુજરાતમાં તો છે જ. અને રાજકોટની તો વાત જ ન કરો, રાજકોટમાં તો કંઈ અલગ જ લેવલ છે પાણીપુરીનું. હા, એની ક્યારેક વાત કરીશ ક્લાસમાં, તમે રૂબરૂ હો ત્યારે. તો જ્યારે પાણીપુરીની વાનગી બનાવવામાં આવે છે તો એમાં જે પાણી હોય છે એ તીખું, એ ફુદીનાનું પાણી બનાવવામાં આવે છે. તો આપણે તો એનો ઉપયોગ ખાદ્ય પદાર્થમાં પણ કરીએ છીએ ઔષધિ સિવાય. પછી છે મેન્થોલ, પારમોઝા, પછી
લેમન ગ્રાસનો સમાવેશ કરી શકાય છે. અહીંયા અમુક અંગ્રેજીના માયવા તો તમે એટલા ટેકનોલોજીથી અવગત વાકેફ ઇન્ટ્રોડ્યુસ હોવા જ જોઈએ કે મારે આનો ફોટો જોવો છે અને પછી ફોટો જોઈને સરને કહીશ કે સર જો આ ફોટો છે ને, તો તમે શું કરશો ગૂગલમાં તમે એમ કહો સર અમને સ્પેલિંગ આવડતું નથી, અમારે કેમ ગોતવું, અમે આવું કરવા તો માગીએ જ છીએ, અમે કરવો વિચારે આવ્યો તો અમે આમ જ કરવાના હતા. હવે છોકરા સ્પેલિંગ ન આવડે તો જેવું આવડે એવું લખી નાખવાનું, ગૂગલ સમજી જાય. ગૂગલ એવું કે ડીડ યુ મીન એવું પૂછે, અને ચાલો તોય નથી મળતું તો બોલી જાઓ, ખબર છે ને સ્પીક બોલવાવાળું આવે છે, બસ ચાલો આટલું જ હતું ઔષધિ અને મસાલા પાકનું. હવે આગળ વધીએ આપણે ફળ, શાકભાજી અને ફૂલની ખેતી. ફળ અને શાકભાજી તો તમે જાણો જ છો, પણ ફૂલની તમને વાત કરી દઉં શરૂઆત કરતાં પહેલાં. દોસ્તો, ફૂલનું વિશ્વમાં ખૂબ મોટું માર્કેટ છે. કઈ રીતે? તો કે જ્યારે કોઈ પણ મોટી ઇવેન્ટ થવાની હોય તો એમાં એટલા ફૂલો મગાવવામાં આવે છે, એટલા ફૂલો કે જે ચાલવાનું હોય તે, ખુરશી જે મોટા મુખ્ય સોફા હોય મહેમાનોના એ, મંડપ ને એ દરેક વસ્તુને અલગ અલગ રંગના ફૂલોથી શણગારવામાં આવે. એટલા માટે ફૂલની બહુ મોટા પાયે ખેતી કરવામાં આવે. હા, અને આમાં પછી જેમ ઓલા વરસાદ, આટલો વરસાદ તો જોઈએ જ ને, આવી જમીન તો જોઈએ જ ને, આમ એવો તો જોઈએ જ, એની જરૂરિયાત ઓછી રહે. એટલે જેને જમીન પડી છે ને કોઈ પાક લઈ શકે એમ નથી, એ આમાં પણ જોઈ શકે. ચાલો જોઈ લઈએ આપણે છેલ્લો પાકનો મુદ્દો, ફળો, શાકભાજી અને ફૂલોની ખેતીમાં, કે વિશ્વમાં ફળોના ઉત્પાદનમાં ભારત ચીન પછી બીજા ક્રમે છે. તમે મને એમ પ્રશ્ન કરવો ન હતો, એ સર આ લોકોને ફળ આપણા કરતાં જાજા ઉગે છે, ખાતા કેમ નથી? હવે એનો પ્રશ્ન, એ છે જ એવા. હા, ફળ એટલા સરસ ઉગે હે, શાકાહારી પૌષ્ટિક વસ્તુ ઉગે છે, છતાંય માંસમાં જાય છે નહીં. ચાલો હશે, આપણે તો આપણામાં રહીએ. સૌથી વધારે શાકાહારી દેશ જો કોઈ હોય, વેજીટેરિયન કન્ટ્રી, તો એ ઇન્ડિયા, ને એમાંય ગુજરાતો. હા, અને એમાંય ગુજરાતી પ્રજાઓ. હા, એટલે એ બાબતે ગર્વ લેજો કે આપણે વેજીટેરિયન છીએ. ચાલો, ભારતમાં કેળા, કેરી, સફરજન, દ્રાક્ષ, નાશપતી, નારંગી વગેરેની ખેતી થાય છે. નારંગી આપણે મોસંબીની વાત કરીએ, અને બહુ સારું હોય છે, એકદમ વિટામિન સી આપે ભરપૂર તમને. પછી કેરીની ખબર છે તમને. અને સફરજન છે એ આપણે ભારતમાં કાશ્મીર બાજુના સૌથી વધારે વખણાય છે, જે શેંકુદ્રુમના જંગલોમાં ઉગે છે. ચાલો પછી વાત કરીએ, કેળા છે એ તમિલનાડુ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં, તો સફરજન છે જો કીધું ને કાશ્મીર, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, તથા દ્રાક્ષ ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, પંજાબ, તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં થાય છે. ભારતમાં દ્રાક્ષનું ઉત્પાદન માંગ કરતાં ઓછું હોવાથી અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયાથી આયાત કરવી પડે છે. લ્યો, બને આવું બધું થોડું નિકાસ કરતા હોય. સારું, આપણને બીજો ટેસ્ટ મળે ને, ચાખો, હે ને, કાંઈ વાંધો નહીં. આગળ આ ઉપરાંત વિવિધ શાકભાજીની પણ ખેતી થાય છે. શાકભાજીનું લિસ્ટ તમે અત્યારે કરી શકવા જોઈએ, અને તમારે લેસનમાં આ પ્રશ્ન લખો એની સાથે કરવાનું જ છે. કારણ કે આ શાકભાજીનું લિસ્ટ છે ને, છોકરાઓને કરવા આપે ને પહેલાં બીજા વાળાને, એ છોકરાએ કરી દે, ઓલા HKG વાળા, પહેલાં વાળા, એ ફળોના નામ લખો, 10 શાકભાજીના નામ લખો, તો એ છોકરાઓ લખી દે ફટફટ. આપણને આવડવું જોઈએ ને. હા, અને આનાથી આપણને ખબર પડશે કે કઈ વસ્તુને શાકભાજીમાં લેવી કે ફ્રૂટમાં લેવી. ચાલો, ફૂલોમાં ગુલાબ, જુઈ, મોગરો, ગલગોટા વગેરેની ખેતી થાય છે. આમ ભારતમાં વિવિધ પ્રકારના પાક થાય છે. ચાલો છોકરાઓ, હવે અહીંયા આપણે દરેક પ્રકારના પાક પ્રકારો અને એમાં આવતા પાકની સમજૂતી સરસ રીતે, અને એમ કહેવાય કે ટૂંકી અને ટચ, સરસ અને સરળ રીતે પૂરી થઈ છે. તો આશા રાખું
કે આ જે ટૂંકી ટચ ને ટૂંકા ટચ જવાબ જે તમે લખશો સરસ સમજાવ્યા મુજબ લખશો. ઓકે, ચાલો આવડી જશે આટલું. વેરી ગુડ, ઓલ ધ બેસ્ટ.